ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર એમની અંદર પહેલું ચેપ્ટર અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. તો આપણે જે છે એ આગળના વિડિયોની અંદર અર્થશાસ્ત્ર એટલે શું, અર્થશાસ્ત્ર વિશેની થોડી માહિતી જે છે આપણે પ્રાપ્ત કરી. એમનો આપણે અર્થ જે છે એમના વિશેની થોડી માહિતી પ્રાપ્ત કરી કે અર્થશાસ્ત્ર ક્યાંથી આવે છે. એમનો ઇંગ્લિશ વર્ડ આપણે ઇકોનોમિક્સ કહીએ છીએ તો ઇકોનોમિક્સ જે છે એ ક્યાંથી ઉતરી આવ્યો છે. ત્યારબાદ અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન આપણે જોઈએ તો કે આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો કે આપણી જે સંસ્કૃતિ જે છે એ ખૂબ જ પ્રાચીન સંસ્કૃતિ છે. એમાં પણ ખાસ કરીને આપણે જોઈએ તો કે આપણી સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ જે છે એ ખૂબ જ પ્રાચીન છે. એટલે કે આશરે 5000 વર્ષ પહેલાનો જે છે આપણો ઇતિહાસ જે છે આપણે જોઈએ છીએ. એમની અંદર પણ તમે વિદ્યાર્થી મિત્રો 10મા ધોરણની અંદર કે સમાજ વિદ્યા વિષયની અંદર જે છે તમે ભણીને આવ્યા છો કે આપણી મુખ્ય બે સંસ્કૃતિ છે. એક તો કે સિંધુ ખીણની સંસ્કૃતિ અને બીજી જે છે આર્ય સંસ્કૃતિ. તો આ રીતે જે આપણી સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ ખૂબ જ પ્રાચીન એટલે કે 5000 વર્ષ પૂર્વેની જે છે આપણી સંસ્કૃતિ છે. એમાં આપણી મુખ્ય બે સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિ છે. તો આ જે આપણી સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિની અંદર તો કે માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ થાય છે. માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ આપણે જોઈએ છે કે આપણી સંસ્કૃતિ જે આવે છે એમની અંદર પણ કેટલાક એવા પાસાઓ જેનો આપણે અભ્યાસ કરીએ છીએ, કેટલાક એવા ગ્રંથ જે છે એ ગ્રંથને આધારે આપણે જે છે એ આપણો અભ્યાસ કરીએ છીએ. તો અહીંયા જે છે એ માનવીના વિવિધ પાસાઓ આપ્યા છે આપણને. તો એ કેવા પાસાઓ તો કે આર્થિક હોય, સામાજિક હોય, ધાર્મિક હોય, આ બધાના અલગ અલગ પાસાઓ છે. તો એનો અભ્યાસ જે છે કરવામાં આવે છે. એટલે કે આ સંસ્કૃતિની અંદર પણ પહેલાના સમયની અંદર પણ એમના જે કાંઈ કાર્યો થયા છે તો એમનો અભ્યાસ થાય છે. માનવ જીવનને લગતા વિવિધ પાસાઓ છે એમનો અભ્યાસ કરવામાં આવે છે. અને એમની અંદર મુખ્ય 4 બાબત આપણને આપવામાં આવી છે: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. તો આપણી સંસ્કૃતિના આધારે મુખ્ય 4 આપણને જે છે પુરુષાર્થ આપવામાં આવ્યા છે. અને આ જે છે એ માનવીની એક જરૂરિયાત જે છે કે માનવીની એક આ જોઈએ આપણે તો કે માનવી દ્વારા કરવામાં આવતા પુરુષાર્થો જે છે કે એમણે ફરજિયાત રીતે આ પુરુષાર્થો એમણે કરવા પડે છે. એ 4 પુરુષાર્થની અંદર આપણને જે પુરુષાર્થ આપવામાં આવ્યો છે અર્થ. તો આપણે જ્યારે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ તો અર્થશાસ્ત્ર એટલે કે અર્થનું શાસ્ત્ર જે અહીંયા આપણને અર્થ આપવામાં આવ્યો છે. તો કે આ પુરુષાર્થ આપણો જે છે એમાંથી જ આપણું અર્થશાસ્ત્ર જે છે અહીંયા લેવામાં આવે છે. તો આપણે જે કઈ આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ એ શા માટે કરીએ છીએ તો કે અર્થ માટે. એટલે કે અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ એટલે કેવી તો કે અર્થ માટે, કંઈક મેળવવા માટે જે છે એ કરવામાં આવે છે. એની પાછળ આપણો કંઈક અર્થ રહેલો છે એટલે કે અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે. ત્યારબાદ અર્થ જે છે એનો મતલબ શું થાય છે તો કે કશુંક મેળવવું. શું થાય છે? કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ. આપણે આ પ્રવૃત્તિ અર્થ માટે કરવામાં આવે છે પરંતુ એ અર્થ એટલે શું તો કે કંઈક મેળવવા માટે એટલે કે કશુંક મેળવવા માટે, કશુંક મેળવવાની અપેક્ષા સાથે જે છે એ આ પ્રવૃત્તિ કરવામાં આવે છે. ત્યારબાદ આ જે પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એ કશુંક મેળવવાના અર્થથી થતી હોવાને કારણે એને અર્થપૂર્ણ પ્રવૃત્તિ તરીકે પણ આપણે લઈ શકીએ. કે કઈ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ તો એનો કંઈક અર્થ તો હોવો જોઈએ ને. શા માટે આપણે કરીએ છીએ? આપણે અભ્યાસ કરીએ છીએ તો અભ્યાસ શા માટે કરીએ છીએ? આપણે કોઈ કાર્ય કરીએ છીએ તો આપણે શા માટે કરીએ છીએ? તો એના માટે એટલે કે આ જે પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. એટલે કે એની અંદર કંઈક મેળવવાનો ભાવ રહેલો છે. કંઈક મેળવવા માટે આપણે આ પ્રવૃત્તિ કરીએ છીએ. એટલા માટે આ કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ છે અને એ પ્રવૃત્તિ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે એવું પણ આપણે કહી શકીએ. ત્યારબાદ માનવી આ બધી પ્રવૃત્તિ કરે છે તો એ શા માટે કરે છે તો કે જીવન નિર્વાહ અને ભૌતિક સુખ સગવડની પ્રાપ્તિ માટે. કે પોતે જીવન જીવે છે તો જીવન કઈ રીતે જીવવું, એનો નિર્વાહ કઈ રીતે ચલાવવો, તો એ જીવન નિર્વાહ ચલાવવા માટે અને ભૌતિક સુખ સુવિધાઓ જે છે પ્રાપ્ત કરવા માટે માનવી જે છે એ આ પ્રવૃત્તિ કરે છે. એ એટલે કે માનવીની જરૂરિયાતો છે
એ જરૂરિયાતો કેવી? તો કે ભૌતિક સુખની જરૂરિયાતો છે પૂર્ણ કરવા માટે, જીવન નિર્વાહ ચલાવવા માટેની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે એ શું કરે છે? તો કે કશુંક મેળવવાની પ્રવૃત્તિ કરે છે. કશુંક મેળવવાની પ્રવૃત્તિ એટલે શું? તો કે અર્થ, કે કંઈક અર્થ માટે, કંઈક મેળવવા માટે જે છે પ્રવૃત્તિ કરે છે. તો એમને જે છે અર્થોપાર્જન એટલે કે આવક મેળવવી એ માનવીનું કર્તવ્ય છે. તો કે માનવી આવક શા માટે મેળવે છે? માનવીને આવક મેળવવી, અર્થોપાર્જન કરવું છે. પણ શા માટે કરવું છે? તો કે એમને જીવન નિર્વાહ માટે અને ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ માટે માનવી જે છે શું કરે છે? અર્થોપાર્જન એટલે કે કંઈક મેળવવાની પ્રવૃત્તિ કરે છે. તો એ મેળવવું એ માનવીનું કર્તવ્ય છે, કારણ કે એમને પોતાનું જીવન જે છે એ જીવન જેવું છે. તો એ જીવન ધોરણ જીવવા માટે એમણે જે છે કંઈક મેળવવું જરૂરી છે. તો એના માટે થઈ અને એ આવક મેળવે છે. આવક મેળવવાની કામગીરી. તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય ચિંતનની અંદર જે કાંઈ આપણા દેશની અંદર જે અર્થશાસ્ત્ર એટલે કે આર્થિક જે પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ એ આર્થિક બાબતોમાં જે કેટલાક અર્થશાસ્ત્રીઓ દ્વારા જે છે પોતાનું ચિંતન રજૂ કરવામાં આવ્યું છે. એમાં ખાસ કરી અને આપણે જોઈએ કૌટિલ્ય, કે જેને આપણે ચાણક્ય તરીકે, એના બીજા નામ ચાણક્ય તરીકે પણ આપણે એમને ઓળખીએ છીએ. તો આ કૌટિલ્ય દ્વારા આપણા ગ્રંથની અંદર, આપણા આર્થિક પ્રવૃત્તિઓની અંદર, અર્થશાસ્ત્રની અંદર ખૂબ જ મોટું યોગદાન આપવામાં આવ્યું છે. અને એમણે જે છે એ અર્થશાસ્ત્રની રચના કરી છે. તો સૌપ્રથમ આપણે કૌટિલ્ય વિશે પણ થોડુંક જાણવું જરૂરી છે. તો એમનો પરિચય આપણે પ્રાપ્ત કરીએ. તો કૌટિલ્ય જે છે એ અર્થશાસ્ત્ર ગ્રંથના રચયિતા છે. એટલે કે એમણે અર્થશાસ્ત્ર નામનો એક ગ્રંથ જે છે એ ગ્રંથની એમણે રચના કરી છે. અને આ ગ્રંથની અંદર એમણે જે છે આર્થિક પ્રવૃત્તિ, એમની સાથે સાથે રાજ્ય વ્યવસ્થા, ખેતી, કૃષિ, પશુપાલન, ઉદ્યોગ, આ બધી જ બાબતો જે છે એમને ધ્યાનમાં રાખી અને અહીંયા જે છે એમના પોતાના વિચારો એમણે રજૂ કર્યા છે. જ્યારે અહીંયા આપણે જોઈએ તો કે એનો પહેલા પરિચય પ્રાપ્ત કરીએ તો મૂળ નામ એમનું જે છે વિષ્ણુગુપ્ત હતું. તો કે કૌટિલ્ય જે છે, કૌટિલ્યનું મૂળ નામ શું હતું? વિષ્ણુગુપ્ત. ત્યારબાદ એ એક ચણક બ્રાહ્મણના પુત્ર હતા. તો કે કૌટિલ્ય જે છે, કૌટિલ્ય એક બ્રાહ્મણ હતા અને એ બ્રાહ્મણના પુત્ર, ચણક બ્રાહ્મણ જે છે એમના પુત્ર હતા. એમનું નાનપણનું નામ જે છે, મૂળ નામ જે છે વિષ્ણુગુપ્ત હતું. પણ જ્યારે કૌટિલ્ય જે છે એનો જન્મ થાય છે, આપણે સામાન્ય રીતે જોઈએ છે કે કોઈ પણ માનવીનો જન્મ થાય છે તો એમને દાંત હોતા નથી. જ્યારે કૌટિલ્ય જે છે એ દાંત સાથે જન્મ લીધો હતો, કે એમનો જ્યારે જન્મ થયો ત્યારે એમને દાંત હતા. એટલે કે એમનું મૂળ નામ જે છે વિષ્ણુગુપ્ત છે. એ ચણક બ્રાહ્મણના પુત્ર હતા. આ કૌટિલ્ય જે છે એ કૌટિલ્ય દ્વારા આર્થિક પ્રવૃત્તિની સાથે સાથે એને માત્ર આર્થિક પ્રવૃત્તિને ધ્યાનમાં નથી લીધી, કે માત્ર આર્થિક નીતિઓ જ ધ્યાનમાં નથી લીધી, પણ એમની સાથે સાથે એમણે જે છે માનવ કલ્યાણની પણ વિચારણા કરી છે. અને માનવ કલ્યાણને જે છે એ કેન્દ્ર સ્થાને રાખી અને પોતાના વિચારો રજૂ કર્યા છે. એમની અંદર એમણે રાજનીતિ એટલે કે કઈ રીતે રાજ ચલાવવું, એક રાજા તરીકે રાજા જે છે રાજ કઈ રીતે ચલાવી શકે, એમને કયા કયા પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ, પ્રજા પ્રત્યેના કરવાના એના કાર્યો ક્યાં છે, એટલે કે રાજનીતિ, એમનો કાયદો, અર્થનીતિ, કુશળ વહીવટ, કર નીતિ, સમાજ વ્યવસ્થા, વેપાર, ખેતી અને ઉદ્યોગ. તો કે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને એમણે પોતાના આર્થિક વિચારો રજૂ કર્યા છે. અને આ બધાની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો કે માનવી જે છે એ માનવીના કલ્યાણને કેન્દ્ર સ્થાને રાખ્યું છે. માનવીને પહેલા ધ્યાનમાં રાખી અને પોતાના વિચારો રજૂ કર્યા છે. કે કાયદો તો કેવો કાયદો હોવો જોઈએ, તો કે માનવીનું કલ્યાણ થાય એ રીતનો કાયદો હોવો જોઈએ. અર્થનીતિ પણ માનવીને ધ્યાનમાં રાખી અને જે છે અર્થનીતિ એમણે આપી છે. એટલે એમને કૂટનીતિજ્ઞ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ કૌટિલ્ય જે છે એ કૌટિલ્યએ જે કંઈ ગ્રંથ લખ્યો છે, જે પુસ્તક એમણે અર્થશાસ્ત્રનું લખ્યું છે, એ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર નામનો જે ગ્રંથ જે છે એ પંડિત શ્યામ શાસ્ત્રીને ભોજપત્ર ઉપર, કે પંડિત શ્યામ શાસ્ત્રી જે છે એમને ભોજપત્ર ઉપર લખેલો મૈસૂરની ઓરિએન્ટલ લાઇબ્રેરીમાંથી પ્રાપ્ત થાય છે. તો કે કૌટિલ્યએ જે અર્થશાસ્ત્ર આપ્યું છે તો એ અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ જે છે ક્યાંથી મળે છે, તો કે એ પંડિત શ્યામ શાસ્ત્રીને પ્રાપ્ત થાય છે. એ ભોજપત્ર ઉપર લખેલો હતો અને એ ગ્રંથ જે છે એ મૈસૂરની ઓરિએન્ટલ લાઇબ્રેરીમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ તો કે પંડિત શ્યામ શાસ્ત્રી દ્વારા જે છે એ 1909 ની અંદર
1909 ની અંદર આ જે ગ્રંથ અર્થશાસ્ત્ર જે છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ગ્રંથ જે છે એને સંપૂર્ણ શુદ્ધતાની સાથે એનું પ્રકાશન કરવામાં આવે છે. એટલે કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે છે એ તો કે પંડિત શ્યામ શાસ્ત્રીને ભોજપત્ર ઉપર મૈસૂરની ઓરિએન્ટલ લાઇબ્રેરીમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ પંડિત શ્યામ શાસ્ત્રી દ્વારા એમનું સંપૂર્ણપણે શુદ્ધિકરણ કરવામાં આવે છે અને એ શુદ્ધતા સાથે 1909 ની અંદર જે છે એમનું પ્રકાશન થાય છે. અને એમની રચના જે છે પંડિત શ્યામ શાસ્ત્રી એવું માને છે કે આ જે ગ્રંથ જે છે જે ભોજપત્ર ઉપર લખાયેલો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે છે એમની રચના ઈસવીસન પૂર્વે 321 થી 300 ની વચ્ચે થયેલું હોય એવું માનવામાં આવે છે કે આ કૌટિલ્ય દ્વારા જે લખવામાં આવેલો ગ્રંથ જે છે એ ગ્રંથનું નિર્માણ જે છે ઈસવીસન પૂર્વે 321 થી 300 ની વચ્ચે થયેલું હોય એવું માનવામાં આવે છે. એટલે કે આ 2500 વર્ષ જૂનો ગ્રંથ હશે એવું આપણે કહી શકીએ. અને એ 2500 વર્ષ પહેલા કૌટિલ્ય દ્વારા જે કાંઈ પોતાના વિચારો આર્થિક નીતિને ધ્યાનમાં રાખી આર્થિક પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી અને વિચારો રજૂ કર્યા છે કે જેનો ઉપયોગ આપણે આજે પણ સરળતાથી આપણે કરીએ છીએ. તો આ જે છે એ કૌટિલ્યનો પરિચય છે. ભારતીય જે છે એ ચિંતન છે કે ભારતની અંદર ભારતીય ચિંતન અર્થશાસ્ત્રની અંદર કેવા જે છે ચિંતન છે એમાં ખાસ કરી અને કૌટિલ્ય જે છે કૌટિલ્ય દ્વારા એમના અર્થશાસ્ત્ર ગ્રંથની અંદર આપણને તો તમામ પ્રકારની માહિતી જે છે અહીંયા આપવામાં આવી છે. તો આ રીતે ભારતીય ચિંતનની અંદર કૌટિલ્ય જે છે કૌટિલ્ય કે જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ તો એમના દ્વારા પણ આ ગ્રંથ જે આપણને આપવામાં આવ્યો એમાંથી ખૂબ જ માહિતી પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અર્થશાસ્ત્રની અંદર ભારતીય ચિંતન જે આપણે જોયું ત્યારબાદ કૌટિલ્ય દ્વારા અર્થશાસ્ત્ર વિશેની એક વ્યાખ્યા પણ આપવામાં આવી છે કે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું? તો મનુષ્યની વૃત્તિ અર્થ છે. જો આમાં બધી જ જગ્યાએ એમણે અર્થ શબ્દનો ઉપયોગ કર્યો છે. એટલે કે મનુષ્યની વૃત્તિ જે છે એ અર્થ છે. મનુષ્ય જે કાંઈ કાર્ય કરે છે એમની જે કાંઈ વૃત્તિ છે એમને પણ અર્થ તરીકે લીધી છે. ત્યારબાદ મનુષ્યના વસવાટવાળી ભૂમિ એટલે કે આપણે જે છે જમીન આ જમીન જે આપણે ઉપયોગ કરીએ છીએ તો એમને પણ એ અર્થ તરીકે લીધી છે. એનો પણ કંઈક મતલબ છે. એના માટે પણ કંઈક આપણે મેળવવા માટેનો ઉપયોગ કરીએ છીએ. તો મનુષ્યના વસવાટવાળી ભૂમિ જે છે એ પણ અર્થ છે. તેવી પૃથ્વીના લાલન પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર. તો સૌપ્રથમ શું કીધું છે કે મનુષ્યની વૃત્તિ એ શું છે? અર્થ. શા માટે? તો કે મનુષ્ય કંઈક મેળવવા માટેના કાર્યો કરે છે આર્થિક પ્રવૃત્તિ કરે છે એટલે કે એમનો એની અંદર એક અર્થ રહેલો છે કંઈક મતલબ એનો રહેલો છે એની વૃત્તિનો એટલા માટે એમને અર્થ કીધું છે. ત્યારબાદ મનુષ્યના વસવાટવાળી કે મનુષ્ય જે જમીન ઉપર જે ભૂમિની ઉપર વસવાટ કરે છે તો આ ભૂમિ જે છે એ પણ એક અર્થ છે. કારણ કે ભૂમિ ઉપર વસવાટ કરે છે એ ભૂમિમાંથી દરેક વસ્તુ પ્રાપ્ત કરે છે કે આપણે ખોરાક જે છે ક્યાંથી પ્રાપ્ત કરીએ તો કે જમીનમાંથી. ખનિજ ખોરાક આ બધી વસ્તુ આપણે જમીનમાંથી પ્રાપ્ત કરીએ છીએ. તો એને પણ અહીંયા અર્થ તરીકે લીધી છે. અને આ જે ભૂમિ જે છે કે જેની ઉપર માનવી વસવાટ કરે છે જે પૃથ્વી જે છે એ પૃથ્વીનું લાલન અને પાલન તો કે પૃથ્વીની આપણે જાળવણી કરીએ છીએ એનો આપણે ઉપયોગ કરીએ છીએ એમને જે છે એ આપણે વ્યવસ્થિત રીતે સાચવીએ છીએ તો કે એનું લાલન અને પાલન એનું પાલન આપણે કરીએ છીએ. તો એ માટેના ઉપાયો કેટલાક છે અને આ ઉપાયો જે દર્શાવે છે એટલે કે ઉપાયો દર્શાવતું જે શાસ્ત્ર જે છે એ શાસ્ત્રને આપણે શું કહીશું? અર્થશાસ્ત્ર. તો અહીંયા કૌટિલ્ય જે છે એ પોતાના અર્થશાસ્ત્રની અંદર અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા એવું કહે છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે અને આ ભૂમિ એટલે કે તેવી પૃથ્વીના લાલન પાલનના ઉપાયો કે પૃથ્વીનું કઈ રીતે આપણે લાલન પાલન કરવું કઈ રીતે એમની જાળવણી કરવી કઈ રીતે એમને સાચવણી કરવી તો એ માટેના જે કાંઈ ઉપાયો દર્શાવતું શાસ્ત્ર જે છે એ શાસ્ત્રને અર્થશાસ્ત્ર તરીકે લેવામાં આવ્યું છે. તો અહીંયા જે છે એ કૌટિલ્ય એટલે કે આપણું ભારતીય ચિંતન જે છે પૂર્ણ થાય છે. આગળના વિડિયોની અંદર આપણે પશ્ચિમની અંદર એમનો ઉદ્ભવ અને વિકાસ વિશેની વાત આપણે કરીશું.